શ્રી સીતારામ. ગોસ્વામી તુલસીદાસજીનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર. પ્રયાગની પાસે બાંદા જિલ્લામાં રાજપુર નામે એક ગામ છે. ત્યાં આત્મારામ દુબે નામના એક પ્રતિષ્ઠિત સરયુ પારીણ બ્રાહ્મણ રહેતા હતા. તેમના ધર્મપત્નીનું નામ હુલસી હતું. સંવંત 1554ના શ્રાવણ સુદ સપ્તમીના દિવસે અભુક્ત મૂળ નક્ષત્રમાં આજ ભાગ્યવાન દંપતીને ત્યાં 12 મહિના સુધી ગર્ભમાં રહ્યા બાદ ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો. જન્મતી વખતે બાળક તુલસીદાસ રોયા નહીં, પરંતુ એમના મુખમાંથી રામનો શબ્દ નીકળ્યો. તેમના મુખમાં 32 દાંત હયાત હતા. તેમના શરીરનું કાઠું 5 વર્ષના બાળક જેવું હતું. આ પ્રકારના અદ્ભુત બાળકને જોઈને પિતા અમંગલની શંકાથી ભયભીત થઈ ગયા. એમના સંબંધમાં અનેક પ્રકારે કલ્પનાઓ કરવા લાગ્યા. માતા હુલસીને આ જોઈને મોટી ચિંતા થઈ. તેમણે બાળકના અનિષ્ટની આશંકાથી 10મી રાત્રે નવજાત શિશુને પોતાની દાસી સાથે તેના સાસરે મોકલી દીધો અને બીજા દિવસે સ્વયં અસાર સંસારથી ચાલી નીકળી. દાસીએ, જેનું નામ સુનિયા હતું, ઘણા પ્રેમથી બાળકનું પાલન પોષણ કરતી. જ્યારે તુલસીદાસ લગભગ 5.5 વર્ષના થયા, સુનિયાનો પણ દેહાંત થઈ ગયો. હવે તો બાળક અનાથ થઈ ગયો. તે દ્વારે દ્વારે ભટકવા માંડ્યો. એટલે જગત જનની પાર્વતીજીને તે હોનહાર બાળક પર દયા આવી. તેઓ બ્રાહ્મણીનો વેશ ધારણ કરીને પ્રતિદિન તેની પાસે જતા અને એને પોતાના હાથે ભોજન કરાવી જતા. ભગવાન શંકરજીની પ્રેરણાથી રામ સેલ પર રહેનારા શ્રી અનંતાનંદજીના પ્રિય શિષ્ય શ્રી નરહરિયાનંદજીએ આ બાળકને શોધી કાઢ્યો અને એનું નામ રામબોલા રાખ્યું. તેઓ અયોધ્યા લઈ ગયા અને ત્યાં સંવંત 1561 માઘ સુદ પાંચમને શુક્રવારે તેનો યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો. શીખવાડ્યા વિના જ બાળક રામબોલાએ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું, જેને જોઈને સર્વે લોકો ચકિત થઈ ગયા. ત્યાર પછી નરહરિ સ્વામીએ વૈષ્ણવોના 5 સંસ્કાર કરીને રામબોલાને રામ મંત્રની દીક્ષા આપી અને અયોધ્યામાં જ રહીને એને વિદ્યાધ્યન કરાવવા લાગ્યા. બાળક રામબોલાની બુદ્ધિ ઘણી પ્રખર હતી. એકવાર ગુરુમુખથી જે સાંભળી લેતા હતા તેમને કંઠસ્થ થઈ જતું હતું. કેટલાક દિવસો સુધી ગુરુ શિષ્ય બંને શુકર ક્ષેત્ર સોરો પહોંચ્યા. ત્યાં શ્રી નરહરિજીએ તુલસીદાસને રામચરિત સંભળાવ્યું. કેટલાક દિવસ પછી તેઓ કાશીએ આવ્યા. કાશીમાં શેષ સનાતનજીની પાસે રહીને તુલસીદાસજીએ 15 વર્ષ સુધી વેદાંગનું અધ્યયન કર્યું. અહીં એમની લોકવાસના કંઈક જાગ્રત થઈ ઉઠી અને પોતાના વિદ્યાગુરુની આજ્ઞા લઈને તેઓ પોતાની જન્મભૂમિમાં પાછા ફર્યા. ત્યાં આવીને તેમણે જોયું કે તેમનો પરિવાર આખો નષ્ટ થઈ ચૂક્યો છે. તેમણે વિધિપૂર્વક પોતાના પિતા આદિનું શ્રાદ્ધ કર્યું અને ત્યાં જ રહીને લોકોને ભગવાન રામની કથા સંભળાવવા લાગ્યા. સંવંત 1563ના જેઠ સુદ 13 ગુરુવારે ભારદ્વાજ ગોત્રની એક સુંદર કન્યા સાથે તેમનો વિવાહ થયો અને તેઓ સુખપૂર્વક પોતાની નવવિવાહિતા વધુની સાથે રહેવા લાગ્યા. એકવાર તેમની પત્ની ભાઈની સાથે પોતાના પિયર ચાલી ગઈ. પાછળ તુલસીદાસજી પણ જે પહોંચ્યા. તેમના પત્નીએ આથી તેમને ઘણા ધિક્કાર્યા અને કહ્યું કે મારા આ હાડ માંસના શરીરમાં જેટલી તમારી આસક્તિ છે એનાથી અડધી જો ભગવાનમાં હોત ને તો તમારો બેડો પાર થઈ ગયો હોત. તુલસીદાસજીને આ શબ્દો લાગી ગયા. તેઓ એક ક્ષણ માટે પણ રોકાયા નહીં. તુરત જ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલીને તુલસીદાસજી પ્રયાગ આવ્યા. ત્યાં તેમણે ગૃહસ્થ વેશનો પરિત્યાગ કરીને સાધુ વેશ ગ્રહણ કર્યો. પછી તીર્થટન કરતા તેઓ કાશી પહોંચ્યા. માનસરોવરની પાસે તેમને કાકભૂસુંડીજીના દર્શન થયા. કાશીમાં તુલસીદાસજી રામકથા કહેવા લાગ્યા. ત્યાંથી તેમને એક દિવસ એક પ્રેત મળ્યો, જેણે હનુમાનજીનું ઠેકાણું બતાવ્યું. હનુમાનજીને મળી તુલસીદાસજીએ તેમને શ્રી રઘુનાથજીના દર્શન કરવાની પ્રાર્થના કરી. હનુમાનજીએ કહ્યું,
તમને ચિત્રકૂટમાં શ્રી રઘુનાથજીના દર્શન થશે. આથી તુલસીદાસજી ચિત્રકૂટની તરફ ચાલી નીકળ્યા. ચિત્રકૂટ પહોંચીને રામઘાટ પર તેમણે પોતાનું આસન જમાવ્યું. એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યા હતા. માર્ગમાં તેમને શ્રી રામજીના દર્શન થયા. તેમણે જોયું કે બે ઘણા જ સુંદર રાજકુમારો ઘોડા પર સવાર થઈને ધનુષ્ય બાણ લઈને જઈ રહ્યા છે. તુલસીદાસજીએ એમને જોઈને મુગ્ધ થઈ ગયા, પરંતુ એમને ઓળખી ન શક્યા. પાછળથી હનુમાનજીએ આવીને એમને સઘળો ભેદ બતાવ્યો ત્યારે તે ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યા. હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું, પ્રાતઃકાળ ફરી દર્શન થશે. સંવંત 1607ની મૌની અમાવસ્યા બુધવારના દિવસે એમની સામે ભગવાન શ્રી રામ પુનઃ પ્રગટ થયા. તેમણે બાળ રૂપમાં તુલસીદાસજીને કહ્યું, બાબા, અમને ચંદન આપો. હનુમાનજીએ વિચાર્યું તેઓ આ વખતે પણ ભ્રમમાં ન રહી જાય, એટલે તેમણે પોપટનું રૂપ ધારણ કરીને આ દોહો કહ્યો. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘીસે તિલક દેત રઘુબીર. તુલસીદાસજીએ અદ્ભુત શોભાને નિહાળીને શરીરનું ભાન ભૂલી ગયા. ભગવાને પોતાના હાથેથી ચંદન લઈને પોતાના તથા તુલસીદાસજીના મસ્તકે લગાડ્યું અને અંતર ધ્યાન થઈ ગયા. સંવંત 1628માં તેઓ હનુમાનજીની આજ્ઞાથી અયોધ્યા બાજુ ચાલી નીકળ્યા. તે દિવસોમાં પ્રયાગમાં માઘ મેળો હતો. ત્યાં થોડાક દિવસ માટે તેઓ રોકાયા. પર્વના 6 દિવસ પછી એક વટવૃક્ષની નીચે એમને ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક મુનિના દર્શન થયા. ત્યાં એ સમયે તે જ કથા થઈ રહી હતી જે તેમણે શુકર ક્ષેત્રમાં પોતાના ગુરુ પાસેથી સાંભળી હતી. ત્યાંથી તેઓ કાશી ચાલ્યા આવ્યા અને ત્યાં પ્રહલાદ ઘાટ ઉપર એક બ્રાહ્મણના ઘેર નિવાસ કર્યો. ત્યાં એમના અંતઃકરણમાં કવિત્વ શક્તિનું સ્ફુરણ થયું અને તેઓ સંસ્કૃતમાં પદ રચના કરવા લાગ્યા. પરંતુ દિવસે જેટલા પદ રચતા, રાત્રિમાં તે સર્વે લુપ્ત થઈ જતા. આ ઘટના રોજ ઘટતી. 8મા દિવસે તુલસીદાસજીને સ્વપ્ન આવ્યું. ભગવાન શંકર એમને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં કાવ્ય રચના કરો. તુલસીદાસજીની ઊંઘ ઉડી ગઈ. તેઓ ઉઠીને બેઠા થઈ ગયા. એ જ સમયે ભગવાન શિવ અને પાર્વતી એમની સામે પ્રગટ થયા. તુલસીદાસજીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. શિવજીએ કહ્યું, તમે અયોધ્યામાં જઈને રહો અને હિન્દીમાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતા સામવેદ સમાન ફળવતી બનશે. આટલું કહીને શ્રી ગૌરીશંકર અંતર્ધ્યાન થઈ ગયા. તુલસીદાસજી એમની આજ્ઞા શિરોધાર્ય કરીને કાશીથી અયોધ્યા ચાલ્યા આવ્યા. સંવંત 1631નો પ્રારંભ થયો. તે વર્ષ રામનવમીના દિવસે લગભગ એવો જ યુગ હતો જેવો ત્રેતાયુગમાં રામ જન્મના દિવસે હતો. એ જ દિવસે પ્રાતઃકાળે શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસની રચના પ્રારંભ કરી. 2 વર્ષ 7 મહિના 26 દિવસમાં ગ્રંથની સમાપ્તિ થઈ. સંવંત 1633ના માર્ગશીર્ષ સુદ પક્ષમાં રામ વિવાહના દિવસે 7 કાંડ પૂર્ણ થયા. તે પછી ભગવાનની આજ્ઞાથી તુલસીદાસજી કાશી ચાલ્યા આવ્યા. ત્યાં તેમણે ભગવાન વિશ્વનાથ અને માતા અન્નપૂર્ણાને શ્રી રામચરિત માનસ સંભળાવ્યું. રાત્રે પુસ્તક શ્રી વિશ્વનાથજીના મંદિરમાં રાખવામાં આવ્યું. સવારે જ્યારે પટ ખોલવામાં આવ્યું તો તેની ઉપર લખેલું મળ્યું કે સત્યમ શિવમ સુંદરમ અને નીચે ભગવાન શંકરની સહી હતી. તે સમયે ઉપસ્થિત લોકોએ સત્યમ શિવમ સુંદરમનો અવાજ પણ કાનેથી સાંભળ્યો. અહીં પંડિતોએ જ્યારે આ વાત સાંભળી તો તેમના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ. તેઓ પક્ષ બાંધીને તુલસીદાસજીની નિંદા કરવા લાગ્યા અને પુસ્તકને પણ નષ્ટ કરી નાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે પુસ્તક ચોરવા માટે 2 ચોર મોકલ્યા. ચોરોએ જઈને જોયું કે તુલસીદાસજીની કુટિયાની આજુબાજુ 2 વીર ધનુષબાણ લઈને પહેરો કરી રહ્યા છે. તે ઘણા જ સુંદર શ્યામ અને ગોર વર્ણના હતા. તેમના દર્શનથી ચોરોની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. તેમણે એ જ સમયેથી ચોરી કરવાનું છોડી દીધું, ભજનમાં લાગી ગયા.
તુલસીદાસજીએ પોતાના માટે ભગવાનને કષ્ટ થયું જાણીને કુટીનો સમસ્ત સામાન લૂંટાવી દીધો. પુસ્તક પોતાના મિત્ર ટોડરમલને ત્યાં મૂકી દીધું. એના પછી એમણે બીજી એક પત્ર લખી. તેના આધારે બીજી પત્રી લિપિઓ તૈયાર થવા માંડી. પુસ્તકનો પ્રચાર દિનોદિન વધવા લાગ્યો. પંડિતોએ બીજો કોઈ ઉપાય ન જોયો. શ્રી મધુસૂદન સરસ્વતીજીને તે પુસ્તક જોવાની પ્રેરણા કરી. શ્રી મધુસૂદન સરસ્વતીજીએ તેને જોઈને ઘણી પ્રસન્નતા પ્રગટ કરી અને એના ઉપર આ સંમતિ લખી દીધી કે આ કાશીરૂપી આનંદવનમાં તુલસીદાસ હરતો ફરતો તુલસીનું છોડ છે. તેની કવિતા રૂપી માંજર ઘણી જ સુંદર છે, જેની પર શ્રી રામરૂપી ભ્રમર સદાય મંડરાતો રહે છે. પંડિતોને આનાથી પણ સંતોષ ન થયો. ત્યારે પુસ્તકની પરીક્ષાનો એક ઉપાય બીજો વિચાર્યો. ભગવાન વિશ્વનાથની સામે સૌથી ઉપર વેદ, તેમની નીચે શાસ્ત્ર, શાસ્ત્રની નીચે પુરાણ અને સૌથી નીચે રામચરિત માનસ રખાવી દીધું. મંદિર બંધ કરી દેવામાં આવ્યું. પ્રાતઃકાળે જ્યારે મંદિર ખોલવામાં આવ્યું તો લોકોએ જોયું શ્રી રામચરિત માનસ વેદોની ઉપર રાખેલું છે. હવે તો પંડિત લોકો ઘણા લજ્જિત થયા. તેમણે તુલસીદાસજીને ક્ષમા માંગી અને ભક્તિ સાથે એમનું ચરણોદક લીધું. તુલસીદાસજી હવે 80 ઘાટ ઉપર રહેવા લાગ્યા. રાત્રે એક દિવસ કળિયુગ મૃતરૂપ ધારણ કરીને તેમની પાસે આવ્યો અને એમને ત્રાસ આપવા લાગ્યો. ગોસ્વામીજીએ હનુમાનજીનું ધ્યાન કર્યું. હનુમાનજીએ એમને વિનયના પદ રચવાનું કહ્યું. એટલે ગોસ્વામીજીએ વિનય પત્રિકા લખી અને ભગવાનના ચરણોમાં એને સમર્પિત કરી દીધી. શ્રી રામે એની પર પોતાના હસ્તાક્ષર કરી દીધા અને તુલસીદાસજીને નિર્ભય કરી દીધા. સંવંત 1680 શ્રાવણ વદ તૃતીયાને દિવસે શનિવારે 80 ઘાટ ઉપર ગોસ્વામીજીએ રામ રામ કહેતા પોતાના દેહનો પરિત્યાગ કર્યો. શ્રી તુલસીદાસજી સંક્ષિપ્ત ચરિત્ર સંપૂર્ણ. શ્રી સીતારામ અર્પણમસ્તુ.